પ્રાણિક હિલિંગ આ શબ્દ શું છે? પ્રાણિક હિલિંગમાં બે શબ્દ આવે છે, પ્રાણિક અને હિલિંગ. કોઈ પણ વ્યસન હોય ને એમાંથી પહેલું ડ્રિંક એટલે કે પહેલો પેક મફત ન હોય, પહેલો મસાલો મફત ન હોય, અને પહેલી સિગરેટ મફત જ હોય. કેમ તો કે આપણી આજુબાજુ વાળા એ આપણાને ઓફર કરેલી હોય, કારણ કે આપણું ગુજરાત છે ને એ રંગીલું છે મસાલાના રંગથી. એક સબ્જેક્ટને તમે હિલ સ્ટાર્ટ કર્યું અને પૂરું કરે છે, એના વચ્ચેનો કેટલો પીરિયડ લાગે છે? બ્લેક મેજિક, નેગેટિવ એનર્જીસ, ઈ એનર્જીથી પ્રાણિક હિલિંગ હેલ્પ કરી શકે. જો મેજિક તો અમે બી કરી છે. નમસ્કાર મિત્રો, આપણી વચ્ચે એક વ્યક્તિ ઉપસ્થિત છે જે પોતાનું જીવન પ્રાણિક હિલિંગના માધ્યમથી એને કેવી રીતે અપલિફ્ટ કર્યું છે તેની આપણે અત્યારે ટેસ્ટિમોનિયલ લઈ છીએ. સૌપ્રથમ મેડમ આપ પોતાનું નામ જણાવશો. આત્મા નમસ્તે, મારું નામ પૂર્વી ભટ્ટ છે. 2006થી હું ટીચિંગ ફિલ્ડમાં છું અને 11 વર્ષથી પ્રાણિક હિલિંગ સાથે જોડાયેલ છું. હવે મારો પહેલો પ્રશ્ન એ છે કે પ્રાણિક હિલિંગથી તમારા જીવનમાં શું મેજર ચેન્જીસ આવ્યો? આમ તમને કહેવા બેસું તો ઘણા બધા ચેન્જીસ છે, પણ અત્યારે એક મને સડનલી યાદ આવે છે મેજર ચેન્જ. તો 2014થી હું પ્રાણિક હિલિંગ સાથે જોડાયેલ છું. એના 12 વર્ષ પહેલાંથી સ્લીપિંગ પિલ્સ હું લેતી હતી, એના વગર હું સૂઈ નથી શકતી, અને એ લીધા પછી પણ સાઉન્ડ સ્લીપ નથી. પ્રાણિક હિલિંગના કોર્સિસ દરમિયાન એક અર્હાટિક યોગા કરીને કોર્સ છે, જેમાં એવી ટેકનિક આવે છે કે તમારી જૂની કોઈ પણ એવી આદત હોય જે તમે છોડવા માંગો છો, તો એ તમે સક્સેસફુલી છોડી શકો છો. તો એ કોર્સ દરમિયાન જ ત્યારે મેં મારી જે 12 વર્ષની સ્લીપિંગ પિલ્સની હેબિટ હતી એ મેં છોડી, અને છેલ્લા 11 વર્ષથી એક પણ વાર મેં એ પછી લીધી નથી, અને બહુ સારી ઊંઘ અત્યારે હું લઉં છું. પહેલાં કરતાં પણ વધારે સારી ઊંઘ લઉં છું. અત્યારે એમ કહી શકાય કે નેચરલી તમને જે આવે છે એ જે હ્યુમન બોડીને જે સ્લીપિંગ ટાઈમ હોય એ મેન્ટેન થાય છે. યસ, અને નિયમિત, અને એ વિધાઉટ મેડિસિન, જેનું ક્રેડિટ તમે પ્રાણિક હિલિંગને આપવામાં 100%. અચ્છા, તો આ તો વાત થઈ એક હેલ્થની. ચાલો, હેલ્થના તો ઘણા બધા અનુભવ થયા છે. હવે હેલ્થ સિવાયનો કોઈ બીજો એવો મેજર ચેન્જ દેખાય છે કે જે તમારા જીવનમાં તમે ડેડિકેટ કરી શકો કે પ્રાણિક હિલિંગના માધ્યમથી તમને બેનિફિટ થયો? યસ, તમારી મારી લાઈફનો એક એક્સપિરિયન્સ હું શેર કરું તમને. તો 2019માં મારા ડિવોર્સ થયા છે. ત્યાર પછી ઓલરેડી સેપરેશન પછી અમુક સિચ્યુએશન્સ સોશિયલી, ફિનાન્શિયલી આપણે ફેસ કરવી પડતી હોય છે. 2020માં કોવિડનો સમય હતો, બધાને ખબર જ છે, અને જોબ બધાની જતી હતી. તો એ પછી મારી જોબ ત્યારે નહોતી. અમુક એવા સર્કમસ્ટન્સીસ થયા કે મારે જામનગરથી શિફ્ટ થવું પડ્યું. 2 વર્ષ હું રહી બહાર, પણ ફિનાન્શિયલ સ્ટેબિલિટી કોઈ જાતની મને ન થઈ. પાછી હું જામનગર આવી. ત્યાં જ્યાં હું શિફ્ટ થઈ હતી ત્યાં મેં ઘર પણ લીધું હતું, તો ત્યાંના મારા હોમ લોન EMI બધું ચાલુ હતું, પ્લસ જોબ નથી. જામનગર હું આવી, પણ જામનગર હું આવીને જોબ માટેને બધું મેં તપાસ શરૂ કરી, પણ રહેવા માટેને બધી જગ્યા જોઈએ. જોબ નથી એટલે જે સેવિંગ્સ હતું એ બધું મારું પૂરું થઈ ગયું હતું. તો એકાએકથી પાછી મારે લાઈફ શરૂ કરવાની હતી. બરાબર. તો એ દરમિયાન જામનગરમાં જે આપણું ઓરિક હિલિંગ સેન્ટર છે એની જગ્યામાં 1 વર્ષ હું રહી. એ લોકોએ મને એ વસ્તુનો સપોર્ટ કર્યો. ત્યારબાદ મેં જોબ શોધી, જોબ મળી. એ પછી અમુક રિલેશનશિપ જે હિલિંગ દ્વારા મારા જૂના રિલેશન જે શરૂ થયા ફેમિલીના ને, જે એમાં ફેમિલી રિલેશનમાં મારો ગ્રોથ થયો. અને અત્યારે હું એવું કહી શકું કે હું ઇન્ડિપેન્ડન્ટલી, ફિનાન્શિયલી એક સારા હેલ્ધી ફેમિલી રિલેશનશિપ સાથે બહુ સક્સેસફુલી જીવું છું. અને આ દરેક વસ્તુ ફક્ત પ્રાણિક હિલિંગ દ્વારા થઈ છે. ઓકે, એટલે તમે પોતે નિયમિત હિલર છો પોતાના જીવન માટે પણ, અને આનો બેનિફિટ રેગ્યુલર લ્યો છો, એવું છે? યસ. ખૂબ સરસ તમારી ટેસ્ટિમોનિયલ, અને તમારા જીવનમાં તમે આવી જ રીતે આગળ વધો એવી પરમપિતા પરમેશ્વરને પ્રાર્થના કરીએ. થેન્ક યુ. ખૂબ આગળ વધો. ધન્યવાદ. થેન્ક યુ.